બે શબ્દ છે, અહંકાર અને આત્મવિશ્વાસ. આ બંને શબ્દમાં શું ફેર છે? એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ. ભગવાન શ્રી રામ માતા સીતાને લેવા માટે શ્રીલંકા તરફ ગમન કરે છે. એ વખતે રાવણને પોતાના પર વિશ્વાસ હોય છે કે આ વાનર સેનાધારી સામાન્ય મનુષ્ય મારી સામે શું યુદ્ધ કરવાનું? મારી સેનાની અંદર અલગ અલગ કુશળ યોદ્ધાઓ છે. આ યોદ્ધાઓ સામે આ સામાન્ય માણસના જે સેના છે એ તો તુચ્છ છે, એની સામે ટકી નહીં શકે. એ વખતે રાવણનો જે આત્મવિશ્વાસ છે ને એ જેનો અહંકાર બને છે અને જેના કારણે પોતાની જ ભૂમિ પર તેનો પરાજય થાય છે. તો બેટા સાંભળજો, તમારો જે આત્મવિશ્વાસ છે ને, આત્મવિશ્વાસ હોવો એ સારી બાબત છે, પરંતુ આત્મવિશ્વાસ એ તમારા અહંકારમાં ન ફેરવાય એનું ધ્યાન રાખજો. એક શબ્દ બોલું છું, હું આ કામ કરી શકું છું અને હું જ આ કામ કરી શકું છું. આ બંને વાક્યમાં જમીન અને આસમાનનો ફેર છે. તો આના પર વિચાર કરજો.